પાટણ શહેરના વિવિધ મહિલા પળો અને સોસાયટી વિસ્તારોમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણ શહેરના જૂની કાળકા મંદિર રોડ પર આવેલી નીલકમલ સોસાયટીના રહીશો દ્વારા પ્રથમ વર્ષે ગણપતિ મહોત્સવનું 5 દિવસ માટે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સોસાયટીના રહીશો દ્વારા 5 દિવસ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો જેવા કે રોજ દાદાના અલગ અલગ સંગાર સમૂહ આરતી રાસ ગરબા ભજન કીર્તન આનંદ ગરબા કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા દિવસે શ્રીજી સમક્ષ 56 ભોગના અન્નકૂટ ભરી વાજતે ગાજતે ગણેશ વિસર્જન ઘર આંગણે કરવામાં આવ્યું હતું। આજે તમારી નીલકમલ સોસાયટીમાં જે ગણેશ ઉત્સવ મનાવાઈ રહ્યો છે અને તમે ગણપતિ દાદાની સેવા પૂજા અર્ચના કરો છો, શું કહેશો? આજે અમે ગણેશ ચતુર્થીના દિવસે નીલકમલ સોસાયટીમાં ગણપતિ મહોત્સવ ઉજવ્યો હતો। 5 દિવસ અમે ગણપતિ દાદાને લાવ્યા હતા। રોજ અલગ અલગ શ્રૃંગાર કર્યા, 2 ટાઈમ આરતી કરી અને પ્રસાદ ચડાવ્યો અને બધા સોસાયટીવાળા ભેગા થઈને અને સારો આનંદ મનાવ્યો અને અમને બહુ ખુશી છે અને આગળના બીજા 5 વર્ષ બી અમે ગણપતિ લાવતા રહીશું। અને આજે ગણપતિ વિસર્જન માટે મેં અંકુટ બી ભર્યો છે અને વિસર્જન બી સારું ઉજવ્યું છે। તમારું નામ? ગ્રીષ્મા પ્રમોદભાઈ લીંબાચિયા। બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો। બેલ આઇકોન બટન દબાવો, લાઇક કરો અને શેર કરો।